ઠાકર જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે છે રામદેવપીર મહારાજની બીજ, તો બધાને જય રામાપીર। જો અત્યારે હું મેહુલભાઈ જઈએ છીએ હાઈવે રોડ તરફ જઈએ છીએ। જો આપણે આસો પાલો લેવા જઈએ છીએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ બધી ખબર પડી જશે। તો ફાઇનલી મિત્ર અમે આસો પાલો પાસે પહોંચી ગયા છીએ। જો આ બધા ઝાડવા છે, આમ નકરા ઝાડવા બધા છે। જો અને મેહુલભાઈ પહોંચી ગયા છીએ અત્યારે। આ છે અમારા ગામની કંપની, અમારા ગામના વાટિયાભાઈ આવે છે, તો અમે જલ્દીથી હવે આ સોપાલો તોડી અને રામાપીરના મઠે લઈ જઈશું। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને બધી ખબર પડી જશે। મિત્રો હવે મેહુલભાઈ આ સોપાલો તોડી રહ્યા છે। જો આ છે આ સોપાલો, આ છે આ સોપાલો। ઘણા બધા ઝાડ છે, લીમડો છે, લાકડીઓ લીવે તો આવજો, પછી તમને મળી રહેશે બધી આયુર્વેદિક દવા પણ અહીં મળી રહે ઝાડવામાંથી। જો મિત્રો આ બધા ઝાડવા છે, એમ કે અમારા ગામ છે આથી અમારું ગામ 1 કિલોમીટર જેટલું છે। અમે સવારમાં ત્યાં આવ્યા છીએ। જો મિત્રો આ બધું અમારા ગામનું છે। તો ફાઇનલી મિત્રો અમે આ સોપાલો તોડી લીધો છે। જો મેહુલભાઈ લઈને આવે છે, હવે તોડી લે છે। હવે અમે ઘર તરફ જઈશું। જો બધા કોમેન્ટમાં જય રામાપીર લખજો। રામદેવપીર મહારાજની બીજ છે, જે રામાપીરને માનતા હોય કોમેન્ટમાં જય રામાપીર લખજો। તો મિત્રો હજુ તમને રામાપીરના દર્શન કરાવીશ, મારા વ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્ર અત્યારે મને થોડુંક મોડું થઈ ગયું છે, મારે કામ આવી ગયું છે, એટલે હું તમને અત્યારે રામદેવપીર મહારાજના દર્શન નહીં કરાવી શકું। સાંજે તમને રામાપીરની મહાપ્રસાદ અને આરતીનો વિડીયો તમને બતાડીશ। તો મિત્રો ત્યાં સુધી કન્ટિન્યુ કરશું આપણે, અને આ વ્લોગ આજનો અહીંયા ખતમ કરશું। જય ઠાકર જય રામાપીર, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો।